અમદાવાદ જિલ્લાના વિરમગામ અને નળકાંઠા પંથકમાં કમોસમી વરસાદે ખેતીનો સોંથ વાળી દીધો। જે પાક લણવાની તૈયારીમાં ખેડૂત હતો તે ખેતરોમાં જમીન દોસ્ત થઈને કાદવમાં ગરકાવ થઈ ગયો। વિરમગામના અનેક ગામોમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા લોકો અંધારપટમાં જીવી રહ્યા છે। બીજી તરફ નળકાંઠાના ખેડૂતોની આખી સિઝન ફેલ ગઈ છે। ઘઉં, એરંડા, અજમો અને સબગુલ જેવા કિંમતી પાકો હવે પશુચારાના પણ કામમાં આવે તેવી સ્થિતિ નથી રહી। વાવાઝોડું આવી ગયું એટલે અમારા ઘઉં, સણિયા અને બાજરો ને એવું બધું બગડ્યું છે। એવું કંઈ બધું એટલું બધું આપણે સરકારને એટલું બધું માહિતી નથી, ફાવતું નથી, પણ અમારે નુકસાન થયું છે। એ અમારે જો ગામમાં તો 2-3 તો વૃક્ષ પડી જાય, એના છે વીજળી જતી રહી, એટલે 2-3 દાડાથી તો વીજળી જ નથી આવી, એટલે તો અમારા બૈરા છોકરા બધા કંટાળી ગયા છે મચ્છરથી। એટલે એમને સરકારશ્રીને માન્ય એટલું કરવી છે કે અમને થોડીક સહાય મળે। અને પાકોમાં બહુ નુકસાન છે, એમ કે ઘઉં, બાજરી, જુવાર। ઘઉંનો પાક હવે લણવાની તૈયારીમાં હતો, એ આડા પડી જવાથી હવે ઘણું બધું નુકસાન છે। એટલે અત્યારે જુઓ તો અમારો પાક ઘઉં, એરંડા, ઘણા બધાને ચણા લેવાના બાકી હતા, તો અચાનક આ માવઠાથી અમારા કાંઠામાં ઘણું બધું નુકસાન થયું। જેવા કે ઠુલેટા, જતાપર, અસલગામ, કમીજલા, વાંસવા, આ બધો અમારો નળકાંઠા વિસ્તાર આવે, તો એ નળકાંઠામાં ઘણું બધું નુકસાન છે। સમગ્ર રાજ્યમાં 2 દિવસથી વાવાઝોડા સાથે જે કમોસમી વરસાદ ખાબક્યો, જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે। આપ જોઈ શકો છો કે જે અમે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ। 2 દિવસથી જે કમોસમી વરસાદ પડવાના કારણે અને વાવાઝોડાના કારણે જે તાલુકાના જે ગામો છે, કોળા, વાંસવા, થુલેટા, નભોઈ, જેજરા, જાલમપુરા, અસલગામ, સુરજગઢ સહિતના જે ગામો છે, જ્યાં હાલ જે ઊભો પાક હતો, જે ઘઉંનો, એરંડા છે, ચણા છે, જુવાર છે, બાજરી સહિતના જે પાકો છે, ઈસબગુલ, તમામ પ્રકારના જે પાકો છે જેને મોટા પ્રમાણમાં જે નુકસાન પહોંચ્યું છે। અને આપ જોઈ શકો છો કે જે અમે ખેતરમાં ગ્રાઉન્ડ ઝીરો પર ઊભા છીએ ને જ્યાં ઘઉં છે, આ લણવાના સમય અત્યારે આ આડા પડી ગયા છે અને ભારે પવન ફૂંકવાના કારણે મોટા પ્રમાણમાં જે વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે, ત્યારે ખેડૂતો અત્યારે સરકાર પાસે વળતરની આશા કરી રહ્યા છે। પિયુષ ગજ